સુરતમાં વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે ત્યારે લોકસભાના સાંસદ મુકેશ દલાલે પરિવાર સાથે મતદાન કરી લોકોને વહેલામાં વહેલી તકે મતદાન કરવાની અપીલ કરી છે। મારું મતદાન કેન્દ્ર જીડી ગોયંકા સ્કૂલ બદ્રીનારાયણ મંદિરની સામે અડાજણમાંથી હું મતદાન કરીને બાંધ કર્યું છું। હું આજે સવારથી જેટલા પણ બૂથમાં ફર્યો છું સરેરાશ 15 થી 20% મતદાન થઈ ગયું છે અને જે બતાવે છે કે મતદારોનો વિકસિત ભારત વિકસિત સુરત 2047ના સંકલ્પ માટે ખૂબ ઉત્સાહ જોવા મળે છે। મારી તમામ શહેરીજનોને સિટીજનોને મારી અપીલ છે, આવો આજે રવિવારના દિવસે જંગી પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરીને આપણે સુરતના વિકાસમાં આપણો ફાળો આપીએ અને આપણે જેવું ગઈકાલે પણ ચૂંટણી જીતવા માટે કેટલો હીન કક્ષાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, ફટવા બહાર પાડવામાં આવી રહ્યા છે કે દ્વારકામાં અનેક જગ્યા ડિમોલિશન કરાવી આપીશું, રસ્તામાં નમાજ પઢવાની મંજૂરી આપીશું। આ કેવા પ્રકારના હવાટિયા મારે છે। ગુજરાતની શાંતિ દોરવાનો આ નિંદનીય પ્રયાસ આમ પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેનું અસ્તિત્વ હિન્દુસ્તાનના નકશામાં રહેવાનું નથી, જેના 10માંથી 7 સાંસદો પક્ષાંતર કરી ગયા છે અને ભારતીય જનતા પાર્ટી જોડે જોડાય છે। આટલું કર્યા પછી પણ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 2020ની ચૂંટણી કરતાં પણ વધુ સુંદર દેખાવ કરવા જઈ રહી છે અને સુરતમાં પણ 120 માંથી 120 પ્રાપ્ત કરીને એક નવો ઇતિહાસ બનાવવા જઈ રહી છે।